થોડા દિવસો પહેલા અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રોટવીલર બ્રીડના પાલતુ કૂતરાએ અચાનક હુમલો કર્યો હતો. ત્યારે 4 મહિનાની બાળકીનું મોત થયું હતું. પેટ ડોગનો આ મુદ્દો છે તે અત્યારે ચર્ચાની એરણે છે. કૂતરાઓની નોંધણી થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં પાલતુ કૂતરાના રજીસ્ટ્રેશનની પ્રોસેસ 1 જાન્યુઆરીથી હાથ ધરવાની શરૂ કરી દીધી હતી. પરંતુ પાલતુ કૂતરા રાખનારા લોકો રજીસ્ટ્રેશનમાં ક્યાંક ઉત્સાહી ન હોય તેવું સામે આવ્યું હતું. અમદાવાદમાં 50,000 જેટલા પેટ ડોગ છે તેવો અંદાજ છે. એની સામે માત્ર 5,520 લોકોએ જ પોતાના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 31 મે સુધીમાં જે લોકો પેટ ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમને નોટિસ એએમસી દ્વારા ફટકારવામાં આવશે. આ ઉપરાંત તેમની જે પેનલ્ટી છે તેમાં પણ વધારો થશે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ કોલી. અમદાવાદ મહાનગરપાલિકાએ જે પોલિસી હાથ ધરી છે તેમાં વાત કરીએ તો એક છે કેટલ પોલિસી. અને કેટલ પોલિસીની માફક હવે આવનારા દિવસોમાં વિશેષ રૂપે પેટ ડોગ માટે પણ આ પોલિસી છે તે લાવવામાં આવે ને તે માટે એએમસીએ તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્ય કેબિનેટમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે ડોગને પાળવા માટેના ચોક્કસ નિયમ બનાવવામાં આવશે તે વાત નક્કી છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને જે જાહેરાત કરી હતી ત્યાર પછી 1 જાન્યુઆરી 2025 થી લઈને 31 માર્ચ એમ જે 3 મહિનાનો પીરિયડ હતો એ પીરિયડમાં કુલ મળીને જે અમદાવાદ શહેરના જે કુલ પેટ ડોગ છે તેના લગભગ 10% જેટલા જ રજીસ્ટર્ડ થયું હોય તેવું માનવામાં આવે છે. જે પ્રમાણે મેં કહ્યું 50,000 જેટલા લગભગ પેટ ડોગ હોઈ શકે છે અને તેની સામે 10% જેવું રજીસ્ટ્રેશન થયું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા વધુને વધુ લોકો પેટ ડોગ રજીસ્ટ્રેશન કરાવે તે માટે પ્રયાસો હાથ ધરી રહ્યા છે. પેટ ડોગ રાખનારા લોકોએ 31 મે સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અમદાવાદ શહેરમાં નાગરિકો દ્વારા જે પાલતુ શ્વાન રાખવામાં આવે છે તેની આ પ્રક્રિયા છે તે 13 મે 2025 સુધીની વાત કરવામાં આવે તો કુલ મળીને શહેરમાં 4,848 જેટલા માલિકો દ્વારા 5,520 જેટલા ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. એટલે એનો મતલબ એ થયો કે કેટલાક માલિક એવા પણ છે કે જેની પાસે એક કરતાં વધારે શ્વાન છે. સૌથી વધારે જો વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમના કેટલાક વિસ્તાર છે કે જ્યાં મોટી માત્રામાં જે પેટ ડોગ છે તે રાખવામાં આવે છે. તેમાં જજીસ બંગલો વિસ્તાર, આ ઉપરાંત ન્યૂ રાણીપ, બલોલનગર, ગુલાબ ટાવર, ચાંદોડિયા, સત્તાધાર, અલ્પેશ, બોપલ અને તેવી જ રીતે નારણપુરા, વાસણા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. અને જે જાતિના જે ડોગની વાત કરવામાં આવે તો તેમાં ખાસ કરીને જર્મન શેફર્ડ, લેબ્રાડોર, સિબેરિયન તેમજ ડોબરમેન સહિતના ડોગનું રજીસ્ટ્રેશન વધુ માત્રામાં થયું છે. સૌથી ઓછા જો વાત કરવામાં આવે પેટ ડોગની દ્રષ્ટિએ તો તે છે મધ્ય ઝોનમાં આવતો વિસ્તાર, જેમાં ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, આ ઉપરાંત દુધેશ્વર જેવા વિસ્તારમાંથી લાબ્રાડોર તેમજ પામેરિયન ડોગનું રજીસ્ટ્રેશન જોવા મળે છે. શહેરમાં પશુઓના રજીસ્ટ્રેશન માટે જેમ જે કેટલ પોલિસી અમલમાં હતી તેવી જ રીતે હવે પાલતુ શ્વાન માટે એટલે કે પેટ ડોગ માટે પણ આ પોલિસી હાથ ધરાઈ રહી છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે અને લાયસન્સ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે આગામી દિવસોમાં એવી પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી શક્યતા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે જેમાં પેટ ડોગના પણ અંતિમ સંસ્કાર કરી શકાય તે માટે ડોગ સ્મશાન ગૃહ બનાવવામાં આવશે. સૌથી વિશેષ બાબત એ છે કે આ પોલિસી અત્યારે અંતિમ તબક્કામાં ચર્ચા વિચારણા હેઠળ છે. ત્યારે આવનારી પોલિસી છે તે કેવા પ્રકારના ચેન્જીસ લઈને આવશે અને તેનાથી જે અમદાવાદમાં જે પેટ ડોગ રાખી રહ્યા છે તેમના ઉપર કેવા ફેરબદલ આવશે તે કદાચ આવનારો સમય બતાવશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.